સમાચાર સુરતમાંથી માં કામલ ફાઉન્ડેશન મેડિકલ સંસ્થાને ગેરમાન્ય ઠેરવાઈ છે। જીએમઈઆરએસે રાજપીપળામાં કાર્યરત નર્સિંગ કોલેજને ગેરમાન્ય ઠેરવી હોવાની વિગતો છે। લાલ દરવાજા ખાતે સંસ્થાની મુખ્ય ઓફિસમાં એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ કર્યો। મેડિકલ સંસ્થા વિદ્યાર્થીઓ પાસેથી ડબલ ફી વસૂલતી હોવાનો આરોપ લાગ્યો છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ નોટો ઉડાવીને વિરોધ નોંધાવ્યો। રાજ્ય સરકાર દ્વારા પણ સંસ્થાને માન્યતા ન અપાઈ હોવાનો આક્ષેપ। परिवार कल्याण विभाग गुजरात हाउसिंग काउंसिल की मान्यता नहीं होवानो पर्दावो थयो छे। नर्सिंग कॉलेज में अभ्यास करनारा विद्यार्थियों ने नहीं मळतो शिष्यवृत्तिनो लाभ। विद्यार्थियों एडमिशन मेळववा संस्था सोशल मीडिया द्वारा जाहेरातो करे छे। मान्यता न होवाथी विद्यार्थियों स्टाफ नर्स तरीके फरज बजावता योग्यता धरावता नथी। विरोध करी रहेला एनएसयूआईना कार्यकर्ताओनी पोलीसे अटकायत करी। 3 વર્ષના કોર્સની લગભગ 2.5 થી 3 લાખ રૂપિયા એક વિદ્યાર્થી દીઠ પૈસા લે છે અને બેંગ્લોર ખાતે વિદ્યાર્થીઓને એક્ઝામ આપવા મોકલે છે અને પરીક્ષામાં પ્રેક્ટિકલમાં પાસ કરવાના નામે પણ આ લોકો પૈસા લે છે, મચ મોટી ફીસ લે છે, વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છે અને એક્ઝામમાં પણ એક્ઝામ ફી રસીદ પણ આપતા નથી।